જય સિયારામ. જેનાની ચેતના જે સમાધિ વાળા માટે આટલું મોટું સત્કર્મ થઈ રહ્યું છે એ સમાધિ વાળાને મારા પ્રણામ. મંચ ઉપર બિરાજી હમણાં ભક્તિરામ બાપુએ કહ્યું, બહુ ગયું મને, તો એ ભક્તિરામ બાપુને પણ પ્રણામ. બંને મહંતો અહીંયા એમને પણ પ્રણામ. મંચ ઉપર બિરાજી બધા સંતોને પ્રણામ અને આપ બધા ભાઈઓ બહેનોને સાધુ સમાજને મારા વંદન. જય સિયારામ. હવે મંડપ વિશે મને જે કહેવાનું કીધું છે મેં પૂછ્યું સાહેબને કે કેટલો સમય આમ, કારણ કે કોઈ દિવસ અગાસીમાં સાયકલ હાલે ને હાલે એવું કામ છે. અત્યારે સમય બહુ ઓછો છે, જમવાનો સમય થઈ ગયો છે, પણ રાજુ બાપુએ મને કીધું, હા જો અમારા પ્રમુખ બેઠા, ઠીક છે કોઈ સમય નહીં, એટલે અમારા પ્રમુખ એટલે માનવું પણ તો વધારે કંઈ નહીં. પણ સાધુનો મંડપ વિશે બહુ લાંબુ છે, પણ સાધુ એટલે શું મને આ બહુ ગમ્યું. જે લખ્યું ને સમાધિસ્થના સ્મરણાર્થે જે લખ્યું છે, કારણ કે સાધુના મોક્ષ માટે કંઈ કરવાનું ન હોય. આજથી ઓછામાં ઓછા 35 વર્ષ પહેલા મોરારી બાપુ એવું બોલેલા કે સાધુના મોક્ષ માટે એની પાછળ કંઈ કરવાનું ન હોય. કંઈ આવું ઠીક છે આપણું સાધુ સમાજનું, પણ એના મોક્ષ માટે, કારણ કે એના સ્મરણમાં બધું કરવાનું હોય મોક્ષ. ત્યારથી આજથી 35 વર્ષ પહેલા મારા પિતાજી દેવ થઈ ગયા ત્યારે મેં આ શબ્દ વાપરેલો. મારા પિતાજીના સ્મરણાર્થે મંડપનું આયોજન કર્યું છે. અને આ પાછું આજે વાંચ્યું, ગમ્યું મને, કારણ કે જે મોક્ષનો દરવાજો છે એના મોક્ષ માટે થોડું કંઈ કરવાનું. સાધુ એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી. દુનિયાનો પવિત્રમાં પવિત્ર કોઈ શબ્દ હોય તો એ સાધુ શબ્દ છે, જે વર્ણથી પર છે. રામાયણની એક ચોપાઈ ઉપર મારે કેવું હોય તો બીધી હરિહર કવિ કો દબાની અને કહત સાધુ મહિમા સકુચાની. દુનિયાની 5 મૂર્ધન્ય વ્યક્તિ પણ સાધુનો મહિમા ન ગાઈ શકે. આવું તુલસીજીએ લખ્યું. એક તો વિધિ, વિધિ એટલે બ્રહ્મા, વળી વિધિસર બોલે, આડેધડ નહીં, આપણે જેમ બોલીએ એમ નહીં, વિધિસર બોલે. એવા બ્રહ્મા પણ સાધુનો મહિમા ન ગાઈ શકે. વિધિ, પછી હરિ, ભગવાન વિષ્ણુ પણ સાધુનો મહિમા ન ગાઈ શકે. ત્રીજું ભોળાનાથ, હર, એ પણ સાધુનો મહિમા ન ગાઈ શકે. ચોથું કવિ, અને પાંચમું કોવિદ. કોવિદ એટલે પંડિત. આ 5 દુનિયાની મૂર્ધન્ય ભક્તિ સાધુનો મહિમા ન ગાઈ શકે. આવું એક સાધુ તત્વ. તો એના સ્મરણમાં મોક્ષ માટે શું, આપણે મોક્ષ જ હોય. જે બીજાને મોક્ષ આપે એના મોક્ષ માટે કંઈ કરવાનું હોય. અને એનો દાખલો છે પાછો મહો ઉપનિષદનો એક મંત્ર છે કે મોક્ષના 4 દરવાજા બતાવ્યા છે. 4 દરવાજા મોક્ષના. મોક્ષ દ્વાર, દ્વારપાલસ્ય ચત્વારો પરિકીર્તિત સમો વિચાર સંતોષ ચતુર્થ સાધુ સંગમ. મહો ઉપનિષદ. 4 મોક્ષના દરવાજામાં પહેલો મોક્ષનો દરવાજો સમ, મનનું શાંત થઈ જવું. એના માટે મોક્ષનો દરવાજો ઉઘડી જાય. મન કી તરંગ માર લે બસ હો ગયા ભજન, આદત બુરી સુધાર લે બસ હો ગયા. તો મન શાંત થઈ જાય તો મોક્ષનો દરવાજો ઉઘડી જાય. બીજું, જીવનમાં વિચાર શુદ્ધ થઈ જાય મારા અને તમારા, તો આપણા માટે મોક્ષનો દરવાજો ઉઘડી જાય. ટૂંકમાં મારે કહેવું છે. ત્રીજું, સંતોષ આવી જાય જીવનમાં. બિનુ સંતોષ ન કામ ન સાહી. તુલસીજી કહે
કામનાઓ સંતોષ વગર નહીં જાય તો સંતોષ આવી જાય તો મોક્ષનો દરવાજો ઉઘડી જાય. અને ચોથું, કોઈ સાધુ મળી જાય. સાધુ સંગ એ મોક્ષનો દરવાજો ખોલે છે. પેલી ત્રણ વસ્તુ નહીં હોય તો બહુ ચિંતા ન કરવી. આપણું મન શાંત ન થાય તો બહુ ચિંતા ન કરવી. વિચાર શુદ્ધ ન થાય તો બહુ ચિંતા ન કરવી. સંતોષ ન આવે તો બહુ ચિંતા ન કરવી. પણ ચોથું આપણે કરશું, હું ને તમે, સમાજ કરશે કે કોઈ સાધુનો સંગ કરશે તો પેલી ત્રણેય વસ્તુ એના મેળાય એનામાં આવશે. સાધુનો સંગ કરતા કરતા મન શાંત થશે. સાધુ સંગ કરતા કરતા વિચાર શુદ્ધ થશે. સાધુ સંગ કરતા કરતા જીવનમાં સંતોષ પણ આવશે. એટલે ચોથો દરવાજો મોક્ષનો છે સાધુ સંગ. આવું જે મહિમા આપણા ઉપનિષદો પણ જે ગાતા હોય એ સાધુ માટે તો શું કહેવાનું હોય. ને આ મંડપ છે ને, આપણો માર્ગી સાધુ જ કરે છે. આપણે ત્યાં 3 પાંખી કહેવાય, બરોબર? ગૌસ્વામી, રામાનંદી સમાજ અને આપણો માર્ગી સમાજ. એમાં આ મંડપ જે છે એ આપણો સાધુ સમાજ જ કરે છે, માર્ગી સાધુ. અને મંડપનો બહુ મહિમા છે. ટૂંકમાં જ કહી દો, સાહેબે પણ કીધું ને ભક્તિરામ બાપુએ પણ કીધું. એટલે ભક્તિરામ બાપુની પણ આજ્ઞા છે. શાસ્ત્રી બાપા પણ અહીંયા બેઠા છે. તો ભાગવતમાં હમણાં ભાગવત જ હતું. ભાગવતની સૃષ્ટિની જે કથા છે, જે રાજુ બાપુએ આ આયોજન કર્યું છે, એના પરિવારે હમણાં જ મેં એમની કથા કરી, રાજુ બાપુની ભાગવત કથા હરિદ્વારમાં હતી. તો પછી મહિના પહેલા જ અમે કથા કરી, હરિદ્વાર આવ્યા. તો જે સરળ સાધુ છે એકદમ, મનુભાઈ કે બંને ભાઈઓને તમે લો, વર્ષોથી અમે સાથે રહી. એને જે આ મંડપનું આયોજન કર્યું એના સ્મરણમાં એ મને બહુ ગમ્યું. પહેલા પ્રથમ તો વધારે કંઈ ગમ્યું હોય આટલા બધામાં તો જેના સ્મરણમાં કર્યું. ને સાધુના સ્મરણમાં જ આવું સત્કર્મ થતું હોય છે, મોક્ષ માટે નહીં. આ એક અર્થમાં એક કહી તો ભાગવતની કથા છે. જ્યારે પરમાત્માને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ, કેવલ બ્રહ્મ તત્વ પડ્યું હતું, એને એકમાંથી અનેક થવાની થઈ એટલે પહેલા શક્તિને ઉત્પન્ન કરી. શક્તિએ 3 ગુણને ઉત્પન્ન કર્યા. ટૂંકમાં મહત્તત્વ ઉત્પન્ન કર્યું. મહત્તત્વ કાળ, કર્મ અને સ્વભાવને લઈ અને 3 ગુણને ઉત્પન્ન કર્યા. ભાગવતની આ કથા ટૂંકમાં. એમાં તમો ગુણમાંથી પાંચ તત્વ અને પંચ એની તન્માત્રા ઉત્પન્ન થઈ તમો ગુણમાંથી. એમાં જોઈ લેજો, એ બધા નામ નથી આપતો કારણ કે સમય બહુ